જોગીરાજ આવ્યા મારે આંગણે રે જોગીરાજ આવ્યા મારે આંગણે રે જોગીરાજ આવ્યા મારે આંગણે રે દર્શન મેવા દેનો નાથ જોગીરાજ આવ્યા મારે આંગણે રે નવડાવી ધોવડાવી પાટલે બેસાડી મારે નવડાવી ધોવડાવી પાટલે બેસાડી મારે સંતના ઘણા કયા સન્માન જોગીરાજ આવ્યા મારે આંગણે રે જોગીરાજ આવ્યા અમારે આંગણે દાનેશ્વરી કર્ણો એમ કહેવાય કે જન્મ એનું મૃત્યુ છે જ કારણ કે પેલાના બેનું 80 વર્ષના બેનું ને પૂછજો કે પગ ભરાવા જાય કે ધર્માદો લખાવા જાય તો 2-3 જણાને ઠોહો મારે કે તારા કાકાનું નામ દે અટંગે ચિંટુ નામ એનું ના જન્મ એનું મૃત્યુ આવ્યા ઈ જવાના ફાઇનલ છે પેલાના બેનું પાસે બેહીને શીખવા જેવું એક ઈ છે કે તમે મારા કાકાનું નામ શું કામ ન લેતા આવડે તો એને જ ન આવડતું એવું તો ન જ બને શું કામ ન લે કે નામ એનો નાશ પેલાના બેનું એવું વિચારે મારા ઘરવાળાનું નામ નથી લેવું એટલે એનો નાશ ન થાય અત્યારે તો શેરીયન જાપે હાલી જ નીકળું ચિંટુ અમુક ઘીરે તો જાય આપણને ખબર ન પડે કે એનો દેર છે દીકરો એટલે લેજો વળી કે લીલી થઈ આવીને બંધ કરાવી ગયા કાંઈ જેમ કહેવાય કે દાનેશ્વરી કર્ણ જેવી સ્વર્ગમાં ગયો તેથી ભગવાનને માંડ્યો કહેવા કે મારા કર્મનો હિસાબ પછી માંગજો પેલા મને થોડુંક જમવાનું દ્યો ચારેક વાર હોનાના ઢગલા પડ્યા છે કરણ કે કાઈ બાપુ હોનું ખવાય ઈ કે તે દીધું હોય ઈ જ તને મળે બાપુ કરણ કે આ તો મેળે નહીં પડે ભગવાન મારે જમવું તો જો હોય તો કે કોઈને હારી આંગળી સીંધી હોય ને તો મોઢામાં અંગૂઠો નાખ તને અમીનો હોટકાર આવે આ કરણ એમ કહેવાય મોઢામાં અંગૂઠો નાખ્યો અને અમીનો હોટકાર આવ્યો એટલે એને ખબર પડી કે અન્નદાનમાં એટલું માયતમ છે કે આનું કારણ એકવાર ભિખારી આવ્યો ને મને ભિક્ષા માંડ્યો માંગવા મેં કીધું કે અહીંયા અનાજનું દાન અહીંયા નથી તારે અન્ન જોતું હોય ને તો હામે કવરો પાંડવો ચલાવીશ એટલું કહેવાથી જો અમીનો ઓટકાર આવતો હોય તો આપણે શેરીએ બેઠા હોય ને બાજુમાં સત્યનારાયણની કથા હોય હજી ચોથો ડંકો નથી વાગ્યો એ આદિ કપલીનું કહેવાય તો આજે એમ કહેવાય કે કરણ કે ભગવાન આનું માયતમ શું કે બસ આજ તો કે ફરી મને મૃત્યુલોકમાં અવતાર દ્યો અને કરણ એમ કહેવાય જુનાગઢની પડખામાં પડેલું બીખાય એવું ગામ વાણિયાની ઘીરે સગાડસા તરીકે અવતર્યો એને એવો નિયમ રાખ્યો સાધુ સંત ભગત ભિખારી જમાડીને પછી જમવાનું પણ ભગવાનને એક દિવસ બિલખામાં આવવાની ઈચ્છા થઈ સગાડસા સંગાવતી દીકરો એક સેલૈયો મારો કહેવાનો સુરી કે ઘરમાં હારા સંસ્કાર રાખો અત્યારે તો આ યુગની અંદર જમીન વેચન તો 2 કોથરા ભરાઈને એટલા પૈસા આવે પૈસાની કોઈને તાણ નથી પણ સંસ્કાર ક્યાંય વેચાતી નથી મળતા એ ઘરમાંથી જ મળે એક સંત ગામની અંદર આવ્યા 2-4 છોકરા ટાબરિયા બજારમાં રમે એમાં એક બડાઈ બહુ કરે પાણા મારે એટલે સાધુએ કીધું કે કેનો દીકરો આવા બધા પાણા મારે એટલે છોકરા દોડાયા બહુ હોય એ બાપુ હાલો તમને એનું ઘર બતાવો અમુક મોટાઈ હોય અહીંયા નથી બાયું છે થોડી અમુક ને ખબર સમજ્યા તો એમ કહેવાય કે બાપુ એનું ઘર બતાવું તમને મોર છોકરાને વાહે સંત દીકરાની ઘરે ગયા પેલા મને એના દાદીમાં બતાવી દાદીમાં બેઠા બેઠા ઓફિસમાં ગોયદડું કરે પણ 80 વર્ષની ડોસી અમિતાભ બચ્ચનનું ગીત ગાય મેરે આંગને મેં તુમારા ક્યાં કામ હે સાધુએ સીતારામય નો કર્યા મુઠ્ઠીઓ વારી 80 વર્ષની ડોસી હિન્દી પિક્ચરનું ગીત ગાય તો આનો દીકરો પાણા મારે મારો કહેવાનો શું રીકા સંસ્કાર ઘરમાં હારા રાખો એની મમ્મી ક્યાં હે કે રસોડામાં આવી છે મોર છોકરાને વાહે સાધુ ને રસોડામાં ડોકું તાયણું થાય એમ કહેવાય કે 35-40 વર્ષની બેઠી બેઠી કાફરેટમાં બાજરાના લોટનું પાણી અને ડબો ઢસ કરે પાંચીકા રહીને સબલે રમે સાધુ ક્યાં આ એમાં કઈ ભેગું નથી થાય એમ કે આનો ઘણો દાજી ગયો ભાઈ લાઈને એના પપ્પો ક્યાં છે કે બસ તેને મોઈ દાંડી રમતા હશે હાલો જોવા જાય મોર સાધુ ને વાહે છોકરા ને બસ્તે ને ગયા હતા તો એનો બાપુ ભો વાહડા જેવો મોઈ દાંડી રમે બાપુએ આશ્રમમાં મુઠ્ઠી મારી આખે આખો ગાયો દાજી
મારો કહેવાનો સૂરી કે સગાડસા સંગાવતીને સેલૈયાનો એક જ રાગ હતો. સાધુ આવીને ગામમાં બેહી ગયા. 8-8 દિવસની એલી મચાવે કોઈ મળતા નથી. એક દિવસ સગાડસા પાદર ગયા હતા. સાધુ બેઠા છે. સાધુ મહારાજને પૂછ્યું, રગત પીત્યું શરીર છે, આવડું મોઢું છે, આવડું પેટ છે, અને મહારાજને કીધું મહારાજ અમારી ઘરે જમવા આવો. અને સાધુ મહારાજ બળ કરીને બોલ્યા, જમવા આવું પણ તારામાં તેવડ છે? અરે બાવલિયા, તેવડ તો હોય ને મારા માટે. કેટલા સાધુ જમાડી દીધા, તમને નહીં જમાડું? કે ના. આજ એમ કહેવાય, સાધુને નવડાવી ધોવડાવી પાલખીમાં બેસાડી સગાવતીએ માથે કરંડીએ લીધો છે, લોહી પરુના રેગાડા હાઈલા જાય છે, અને ઘરે લઈ આવવાનું. ઘરે લઈ આવીને એમ કહેવાય કે સરસ મજાની ભોજન બનાવી અને સાધુ મહારાજને કીધું, મહારાજ એ હવે તમે જમજો. કોઈ સામું જોઈને જોગીરા જેવું બોલ્યો રે. કોઈ સામું જોઈને જોગીરા જેવું બોલ્યો રે. અમારે પરમાત્મીનો પ્યાર જોગીરાજ આવ્યા. શું બનાવ્યું? ઈ કે બાપુ ભજીયા દૂધપાક ને પૂરી. અરે અમે અઘોરી સાધુ કહેવાય, આવું નો ખાય. તમારે જો તેવડ હોય તો મટન રાંધીને ખવડાવો. આવી ધર્મની ધજા ફરકાવીને મટન લેવા ક્યાં જાવ? પણ એમ કહેવાય કે આયસરાનો ધર્મ હાચવા સગાડસા કસોરું લઈને કસાઈવાડામાં ગયા અને પરમાટી લઈવા ને એની રસોઈ બનાવીને વળી મહારાજને કીધું, મહારાજ જમવા દે. ઈ કે માં મટન લઈવા પણ ગાયનું છે, બકરાનું છે, ભેંસનું છે? ઈ કે બાપુ ઈ ખબર નથી. તો મને મારા ઠેકાણે મળી જાવ. તમારે જો મટન ખવડાવવું હોય તો એક કુમડા બાળકનું ખવડાવો. અરે આવું કુમડું બાળક લેવા ક્યાં જાવું? તઈ સગાડસા બોલે, શું બોલે? એ વાલા મારા માણસો વેચાતું નહીં મળે. વાલા મારા માણસો વેચાતું નહીં મળે. એ નથી એની દેશમાં સુપાર જોગીરાજ આવ્યા. અને ત્યાં સંગાવતી જેદી આ દેશના ધર્મ ધુજા ને તેથી દેશની આર્ય નારી આગળ આવી. અટાણે ધુજે એટલે થેલી લઈને પિયર ભેગી. એટલે અહીંયા નથી જાતી જાતી નકર અમને વહમવું પડે એમ છે. એમ કહેવાય કે દેશનો ધર્મ ધુજો તેથી શક્તિ આગળ આવી. અને કહેતા હોય તો હવાર સુધી દાખલા દઉં, કોઈ પુરુષે કામ એકલા કરી લીધું ને એવો કઈ ઇતિહાસમાં દાખલો નથી. જો મીરબાઈ ન હોત તો જલારામની કિંમત નહોતી, સંગાવતી ન હોત તો સગાડસાની કિંમત નહોતી. નાથ દૂધતાની કુમળું બાળક કોઈ આપશે નહીં, પણ આપણા ઘરમાં 5 વર્ષનો સેલૈયા જેવો દીકરો આ બાવાને ખાંડીને ખવડાવી દીધું. સેલૈયાની જે બે માણા વાત કરે છે, ઈનું ઈ તત્વ રૂપ બદલાવીને નિસાડે વઈ ગયું. નિસાડે જઈને સેલૈયાને કીધું, શું કીધું? એ ભાઈ ગસે નૈયા તારું મારે તું તૈયાર. मेरू सरीखा डोलवा लागे, मेरू सरीखा डोलवा लागे. आकाश नो याद सेलैयो सत न चूके, मेरा मण मजन मुके. सेलैयो सत न चूके, मेरा मण मजन मुके. अरे छोकरा भागी જાય થી તારા માન બાપ તને મારવા બેઠા છે ને આ તો ભાઈ સિંહ નું સંતાન હો. અરે બાવા તું જીવ હોય જીવ હોય ઈ મારા માવતર ભલે મારી નાખે, મારી કાયા કુરબાન છે. સેલૈયાએ દફતરનો ઘા કરી સીધી હળી કાઢી. માં બોલ શું છે? કે બેટા એક બાવો આવીને આંગણે બેસી ગયો ને તારી માગણી કરે તો શું વાર છે? સંગાવતી એમ કહેવાય ખોડામાં લીધો, એક ગાને 2 કટકા કર્યા. માનો સ્વભાવ છે, માથું કાપીને સિક્કે સડાવી દીધું અને ધડ ખાંડણીયામાં નાખ્યું. ભાઈ વિચાર તો કરો, આંખ બંધ કરીને એકવાર વિચાર કરજો તેથી એના ઘરમાં દ્રશ્ય કેવું હોય છે. અરે નેખમ કોતરવા વાળા તો તેથી આખું બિલખા બેઠું હતું કે કોરિયા અને હાટું થઈ દીકરા જેવો દીકરો કાપી નાખ્યો. આ જેમ કહેવાય સંગાવતી ધડની રસોઈ બનાવીને મહારાજને કીધું કે મહારાજ જમી લ્યો કે તમે બે માણા સુગાર થયા બહુ હારું
મારું શીખે સડાયું, મણમૂતર ખાધીને મને ખવડાયું, મને મારા ઠેકાણે મૂકી જાવ. અને આ સંગાવતી તે દી નાગણી થઈ, હો બાવા ઈ તને ખવડાવી દઉં. એમ પિલુડા પાડતા પાડતા નહીં, લગ્નમાં ત્યાર થયા હોય એવા ત્યાર થાવ, માથામાં મોડીઓ બાંધો, કપારે તીરડી ચોડો અને ધરતીની માથે હાલેડું રજૂ કરો. આ દેશની બે નારી એવી થઈ ગઈ કે જગતમાં જેને હાલેડા રજૂ કરી દીધા અને એના વાઇબ્રેશન આપણા બાળકને આવે. અટાણે યુગની બાયુના તો હાલેડા તમને ઊભી શેરીએ નીંદર આવે. ઉલુ બીજા તાર બાગલો આવ્યો. શિવાજીની માં, છત્રપતિ શિવાજીની માં એમ કહેવાય કે પ્રસૂતિની પીડા ઉપડી અને એને એમ થયું મારા કુખે જે દીકરો જન્મે, દીકરી જન્મે, એને દુશ્મન મારી નાખશે. અને જીજાબાઈ આપણા જેવી જ હતી, કોઈ અવતારી એવું તો હીરું નહોતું, આપણા જેવી જ હતી, પણ જુઓ એની શક્તિ. એ જીજાબાઈ એમ કહેવાય કે વાહામાં દીકરા, પેટના દીકરોને ઘોડી માથે સવાર થઈ અને 84 ગાવ જગ્યા કાપી હતી પ્રસૂતિની પીડા ઉપડ્યા પછી. વિચાર તો કરો. અને પછી એનાથી રહેવાનું નહીં એટલે ઘોડા ઉપરથી ઠેકડો માર્યો અને શિવનું મંદિર હતું ત્યાં પ્રસૂતિ કરી એટલે એનું નામ શિવો પાડ્યું, શિવાજી. એટલે કીધું કે ધન ધન કુખજી જા બાયની, જ્યાં શિવાજી પાયકો હતો તલવાર તેરી ધાર માંજને, હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર દેતી પુત્રને, શિવા મરજી રણ મેદાનમાં આવી દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. 84 ગાવ ઘોડા ઉપર બેસીને પલો કાપ્યો અને દીકરાનો જન્મ દીધો. અત્યારે માયુ જ નબળી થઈ ગઈ છે. હનુમાનજીને જન્મવું છે પણ અંજની નથી. અરે રામને આવું છે પણ કૌશલ્યા નથી. છત્રપતિ શિવાજીને આવું છે પણ જીજાબાઈ નથી. માં નબળી પડી ગઈ. કાંઈ જેમ કહેવાય કે સેલૈયાનું માથું ખાંડવા સંગાવતી તૈયાર થઈ છે, માથામાં મોડીઓ બાંધ્યો છે, તીરડી ચોડી છે અને ખાંડણિયામાં માથું કાંડ્યું ને ધરાની માથે હાલેડું માંડ્યું. અને એ હાલેડા આપણા નાના નાના બાળકને ગાય તો એનું વાઇબ્રેશન ઘોડિયામાં આવે. એની તાકાત તો જુઓ, એનું તપ તો જુઓ. માત્ર 2 કડી અમે બોલશું કે મારી રોજી ઘોડીનો અને વરી જાજી જોડી છે ની જાન, પણ ચિંતાનું મરણ આવ્યું તારું સ્વર્ગેથી ઉડકરો રે માનવે, અમાકુ વરસે લૈયા મારી રોજી ગોળીનો સવાર રે, અમાકુ વરસે લૈયા. એની હોજે એક લીંબડી, એની શીતળ હોજે છાય, પણ બાંધવો હોય ભલે આ બોલડે ઈ તો એ પોતાની થાય રે, અમાકુ વરસે લૈયા મારી રોજી ગોળીનો સવાર રે, અમાકુ વરસે લૈયા. 5 વર્ષનો દીકરો ખાંડીને એની રસોઈ બનાવીને બાવાને કીધું બાવા હવે બેસી જા, સાધુ મહારાજ બેસી જાવ. હજી રોકાણે જેવું છે, મને અહીં મન થાય છે કોઈનું મકાન ભાડે હોય તો, કે હજી ગયા જેવું નથી. અરે બા તું ખાવા બેસી જા. એ કે તમે હવે એક કામ કરો, તમે બહુ મારી પાસે કાઈસ કરી પણ તમારો દીકરો એક મારા ભેગો બેહારો. અરે સાધુડા એક હતો એ તો તને ખાંડીને ખવડાવી દીધો, તમારે એક જ હતો? એ કે એક જ હતો. તો હું વાંધિયાનું તો જમતો જ નથી, મને મારે ઠેકાણે બેસી જાવ, મેલી જાવ. અને તેથી આ સંગાવતી એમ કે ભાઈ નાગણી થઈ હો, એમ કે સતી રે સંગાવતીએ હરીને હરાવ્યા, હરીને હરાવ્યા પગલા પાછા ભરાવ્યા. સતી રે સંગાવતીએ હરીને હરાવ્યા. અરે બાવા ખાધા વિના નહીં જવા દઉં, અમે વાંજ્યા નથી. મારા ગર્ભની અંદર હજી 5 મહિનાનું ગોતાન છે. ભગવાન શરમાતો બોલ્યો કે અમને શું ખાતરી, અને શોકેસ માંથી કટારી કાઢી ગો ભાઈ. અરે બાવલિયા ઈ તમે દેખાડી દો, લેતો જા.
દીકરા જેવો દીકરો થાળીમાં પડ્યો છે ને અમારે હવે ભોજન કરી શું કરવું છે? ચોકેસમાંથી કટારી કાઢીને મારવા પેટ ઉપર જાય. આ ત્રિભુવનનો નાથ એમ કહેવાય ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને સંગાવતીને કીધું. અને તઈ એમ કહેવાય કે સમુદ્રના પાણી હિલોળે ચડ્યા, ગંગા ઉછળવા માંડી, મેરુ પર્વત સરીખા ડોલવા લાગ્યા હતા અને હિમાળો હાલવા માંડ્યો ને કીધું, હાઈલો હે માળો ને ધૂળી છે ધરતી ડોલો છે દેવનો તારો તોય સખીના મનડાનો તોય હાથ જાણે તમારો રે તેના રામ રે તમારા કોઈ ના નહીં હોશિયારા રે તેના રામ રે રખવાળો આનવા માંડ્યો અને એમાડો ધૂજવા માંડ્યો, ધરતી ડોલવા માંડી અને ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. સંગાવતી માગી લે, એ બાલ મંદિર ઈ કે ભગવાન પેલું તો ઈ માંગું કે આવી પરીક્ષા કળિયુગમાં કોઈ નહીં કરતો, નહીં નકર તારા દીવાબત્તી કોઈ નહીં કરે. બીજું માગી લે, એ કે સેલૈયા જેવો દીકરો સજીવન કરો. એ કે ત્રીજું માગી લે કે મારી વાણિયાની નાઈટમાં કોઈ દુબળું નહીં. ખરેડીમાં કેટલાય વાણિયા